મારા જેમ શું તમારા આઈફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલની પંચાયત આવે છે? ફોટા પડવા હોય ત્યારે જ મેમરી ભરાઈ જાય છે. સો ડોન્ટ વરી, આ 7 સ્ટેપ્સ ફોલો કરો અને જીબીની જગ્યા ખાલી કરો. સૌથી પહેલા સેટિંગ્સમાં જઈને સફારીનો ડેટા અને હિસ્ટ્રી ક્લિયર કરો. પછી જે એપ્સ તમે વાપરતા નથી એને ઓફલોડ કરી દો. આનાથી તમારો ડેટા સેફ રહેશે પણ સ્ટોરેજ ખાલી થઈ જશે. આઈક્લાઉડ ફોટોઝમાં જઈને ઓપ્ટિમાઇઝ સ્ટોરેજ ઓન કરી દો. ઓરિજિનલ ફોટા ક્લાઉડમાં અને ફોનમાં નાની સાઇઝ. આઈ મેસેજમાં જઈને મોટા એટેચમેન્ટ્સ અને જૂના વિડીયો ડિલીટ કરવાનું ભૂલતા નહીં. અને ફોટાના આલ્બમમાં નીચે જઈને ડુપ્લિકેટ્સના મર્જ કરી દો. કેમ કે બે ફોટા રાખવાની શું જરૂર છે? ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની કેચ સાફ કરો અથવા એપ ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરો. જાદુની જેમ જગ્યા ખાલી થશે. અને હા, છેલ્લે વોટ્સએપમાં જઈને મીડિયા ઓટો ડાઉનલોડ બંધ કરી દો. ગ્રુપમાં આવતા ફાલતુ અને નકામા ગુડ મોર્નિંગના વિડીયો અને જે મીમ્સ આવે છે એ તમારી મેમરી ભરી દે છે. તો બસ આટલું કરશો એટલે તમારો આઈફોન રોકેટની જેમ ચાલશે. છે ને મસ્ત આઈડિયા? હા ને હા, તમારા ફોનમાં પણ આવું થાય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.